નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ફાસ્ટ ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના, રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતોને 100% સબસિડી, પરેશ ગોસ્વામીની મોટી આગાહી। વર્ષ 2026ના ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી 16 જૂન વચ્ચે થવાની શક્યતા છે। એટલે ચોમાસું સમયસર નહીં, પરંતુ સામાન્ય કરતાં 4થી 5 દિવસ વહેલું આવી શકે છે। આગાહી મુજબ જૂન મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે જુલાઈ મહિનામાં પણ ભારે અને વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે। એટલે કે જૂન અને જુલાઈ મહિનો ખેડૂતો માટે ખૂબ જ અનુકૂળ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે। મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 22મો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવાનો જ છે, પણ એક ભૂલ કરશો તો તમારા પૈસા અટકી શકે છે। કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં દર વર્ષે 6000 રૂપિયા બબ્બેના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે, અને હવે ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની પૂરેપૂરી શક્યતા છે। પણ સાંભળો, જો તમારું કેવાયસી પૂરું નથી, બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી કે પરિવારના 2 લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો તમને હવેથી લાભ નહીં મળે। એટલે કે જો પરિવારના પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે તો આને એક જ ગણવામાં આવશે। એટલે કે પતિ અને પત્નીમાંથી ગમે એક જ વ્યક્તિ હવે આ યોજનાનો લાભ લઈ શકશે। આની સીધી અસર ખેડૂતો પર પડશે, કારણ કે ઊભા ભાગમાં ખર્ચ વધી રહ્યો છે, અને જો આ પૈસા અટકશે તો ઘણી બધી મુશ્કેલીઓ વધશે। છેલ્લા 25 વર્ષમાં એલપીજી ગેસના ભાવમાં 4 થી 5 ગણો વધારો થયો છે। 1989માં 14.2 કિલોગ્રામના ગેસના સિલિન્ડરની કિંમત માત્ર 57 રૂપિયા હતી, જે વર્ષ 2000 સુધીમાં વધીને 232 રૂપિયા થઈ ગઈ છે। આજે સ્થિતિ શું છે તેની વાત કરીએ તો અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો 850ને પાર પહોંચી ગયો છે। આ 57થી 850નો ભાવ વધારો મધ્યમ વર્ગની રસોઈ પર સૌથી મોટો મારશે। દર વખત ભાવ વધે ત્યારે બોજો સામાન્ય માણસ પર જ પડે છે, તો સવાલ એ છે કે આ ભાવ વધારાનો જવાબદાર કોણ? સરકાર, ગેસ કંપનીઓ કે પછી અમારી મજબૂરી? ત્યારબાદ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના। જી હા મિત્રો, ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમત પર 40% અથવા 6000, જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે। આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ, જો સ્માર્ટફોનની કિંમત 8000 રૂપિયા છે તો સહાયના 40% લેખે 3200 રૂપિયા આપવામાં આવશે, અને જો સ્માર્ટફોનની કિંમત 15000 રૂપિયા છે કે 15000 રૂપિયાથી વધુ છે તો સહાયની રકમ વધુમાં વધુ 6000 રૂપિયા સુધી આપવામાં આવશે। હવે તમારે આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર રહે છે તેના વિશે વાત કરીએ તો જેમાં આધાર કાર્ડની નકલ, રદ કરેલ ચેક અથવા બેંક પાસબુક, ખરીદેલ સ્માર્ટફોનનું જીએસટી વાળું પાક્કું બિલ, ખેડૂતોના જમીનના દસ્તાવેજ એટલે કે 7, 12 અને 8ની નકલ, અને તમે જે અરજી કરેલ છે તેની પ્રિન્ટ, અને તમને જે પૂર્વ મંજૂરી મળી છે તેની પ્રિન્ટ। આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી। જ્યારે ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે તમારે પહેલા અરજી કરવાની રહેશે, ત્યારબાદ અરજીની મંજૂરી મળે ત્યારબાદ તમારે ફોનની ખરીદી કરવાની રહેશે। મિત્રો, હવે ગુજરાતમાં જમીન માપણીના નિયમોને લઈને થયો મોટો બદલાવ। ગુજરાત સરકારનો એક મોટો અને સીધી અસર કરતો નિર્ણય સામે આવ્યો છે। ડિસેમ્બર 2025થી રાજ્યમાં જમીન માપણીના નિયમોમાં મોટો ફેરફાર લાગુ થઈ ગયો છે। હવે ખાનગી સર્વાયરોને લાયસન્સ આપવાની અને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે। સરકારના આ નિર્ણયથી સામાન્ય અરજદારોને હવે ગાંધીનગરના ધક્કા નહીં ખાવા પડે। સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મધ્યમ અને ગરીબ પરિવારો માટે ચાલતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। આવક વધતા અનેક લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જે લાભાર્થીઓનું પીએમજેવાય કાર્ડ અત્યાર સુધી રિન્યૂ નથી થયું, તેમના માટે સરકાર દ્વારા 31 માર્ચ 2026 સુધીની છેલ્લી મુદત આપવામાં આવી છે। જો સમય મર્યાદામાં કાર્ડ રિન્યૂ નહીં થાય તો લાભાર્થીઓને ફરી આવકના પુરાવા રજૂ કરવા પડશે અને નવું કાર્ડ બનાવવું પડશે। સરકારે તમામ લાભાર્થીઓને સમયસર આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવાની અપીલ કરી છે। આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવા માટે તમારે આવકનો દાખલો રજૂ કરવો પડશે। ધોરણ 8 થી 12 સુધીની દીકરીઓને મળશે હવે 50000 રૂપિયાની સહાય।
દીકરીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે। નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 8 થી 12 સુધી ભણતી દીકરીઓને સરકાર આપશે કુલ 50,000 રૂપિયાની સીધી સહાય। ધોરણ 8 અને 9માં મળશે કુલ 20,000 અને ધોરણ 10 અને 12માં મળશે વધુ 30,000। આ રકમ દર મહિને સીધી દીકરીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। ધોરણ 8 અને 9માં દર મહિને 400 અને ધોરણ 10 અને 12માં દર મહિને 750 રૂપિયા દીકરીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। ખાસ વાત એ છે કે બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ બાકીની રકમ પણ ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનામાં લાભ લેવા માટે તમારે નમો લક્ષ્મી યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આયુષ્યમાન કાર્ડને લઈને બાળકો માટે એક મહત્વનો ફેરફાર સામે આવ્યો છે। હવે ફક્ત 6 મહિના સુધીના બાળકોને માતાપિતાના આયુષ્યમાન કાર્ડ પર મફત સારવાર મળશે। જો બાળકની ઉંમર 6 મહિના કરતાં વધુ હોય તો તેને અલગ આયુષ્યમાન કાર્ડ બનાવવું ફરજ રહેશે। આ પહેલા માતાપિતાના આયુષ્યમાન કાર્ડ પર 5 વર્ષ સુધીના બાળકોને સારવાર સુવિધા મળતી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સરકારનું કહેવું છે કે યોજનાની યોગ્ય અમલવારી અને ડેટાની ચોકસાઈ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। લાભાર્થી પરિવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર બાળકોનું આયુષ્યમાન કાર્ડ બનાવી લે। વહાલી દીકરી યોજનામાં સરકારની મોટી જાહેરાત। ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વની સાબિત થઈ રહી છે। આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધી કુલ 1,10,000 સહાય આપવામાં આવે છે। દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000, ધોરણ 9માં 6,000 અને 18 વર્ષની ઉંમર થાય ત્યારે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોની પ્રથમ 3 દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। લાભ લેવા માટે જન્મનો દાખલો, આવકનો દાખલો અને અન્ય ઓળખના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભારતમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર થઈ ગઈ છે। જી હા મિત્રો, ભારતમાં વસ્તી ગણતરીને લઈને મહત્વની જાહેરાત સામે આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા 2027ની વસ્તી ગણતરીની પ્રથમ તબક્કાની તારીખો જાહેર કરવામાં આવી છે। આ તબક્કામાં ઘરની યાદી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ થશે। સરકારી માહિતી મુજબ આ કામગીરી 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નક્કી કરાયેલા 30 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવાની રહેશે। આ વર્ષની ગણતરીમાં ડિજિટલ સ્વગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે। તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા સમાચાર, જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે।